નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા રેન્જ પોલીસે પાલનપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા હેરીફેરી ઝડપી પાડી છે. પોલીસે કુલ 91,52,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 66,32,160 રૂપિયાનો દારૂનો જથ્થો સામેલ છે. આ કાર્યવાહીમાં એક ઇસમને પણ પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જ પાલનપુરની સૂચના હેઠળ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે રેન્જ જિલ્લાઓમાં પરપ્રાંતીય વિદેશી દારૂની હેરાફેરી કે વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. પરમાર બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને મળેલી સચોટ બાતમીના આધારે પાલનપુર હાઈવે પર એરોમા સર્કલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ18BW 5348 નંબરના આઈસર ટ્રકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રકની તપાસ કરતા તેમાં પ્લાસ્ટિકના કટ્ટાઓમાં ભરેલા ભૂસાની આડમાં પતરાનું પાર્ટીશન બનાવી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 662 પેટીઓ છુપાવવામાં આવી હતી. આ પેટીઓમાં કુલ 28,308 બોટલ ટીન દારૂ હતો, જેની કિંમત ₹66,32,160 રૂપિયામાં આપવામાં આવી છે. આ દારૂની હેરાફેરીમાં જોગારામ રાવ રહેઠાણ બાયતુ જિલ્લો બાડમેર રાજસ્થાન નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના આ ષડયંત્રમાં સામેલ અન્ય 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.